હવે સમાચાર વિગતવાર। સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી। સારોલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમી પડ્યો હતો, જેના કારણે રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી। મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમતા આમ આદમી પાર્ટીના નેતા અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે કરોડોના ખર્ચે કામગીરી ચાલી રહી છે, ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાને કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી। સુરતમાં મેટ્રોના 2 રૂટ પર રૂટવેઝ કામગીરી ચાલી રહી છે, અંડરગ્રાઉન્ડ અને બ્રિજ બનાવવામાં પણ આવી રહ્યા છે, ત્યારે સારોલી રોડ પરનો બ્રિજનો સ્પાન થોડો નમી ગયો હોવાથી ત્યારે આપણા અફરાતફરી મચી ગઈ હતી અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી। जी सर, कई मेट्रो ની કામગીરી જેમાં કે બ્રિજ થી નમી ગયો છે, શું છે સમગ્ર ઘટના અને કઈ રીતે પોલીસની કામગીરી ચાલે? અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગઈ છે, તો સમગ્ર સુરત પોલીસ, સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે। કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે। સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ આરએમટીએમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેને લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય। જી, આપનું નામ અને કયા પ્રકારની ઘટના બની છે? હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે, હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે। જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીંયા બહુ મોટી ઘટના ઘટત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક જાણ થઈ છતાં હું અહીંયા સ્પોટ ઉપર પહોંચી ગઈ છું। હાલે હજી તો બ્રિજ બને છે, એટલે કયા પ્રકારનો તમે આ બ્રિજ કહી શકો છો? આ બ્રિજમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। આવી રીતના બ્રિજના કામગીરી થતી હોય, લોકોના પૈસાનો આવી રીતના જ સરકાર વેડફાટ કરે છે। લોકો કઈ રીતના મજૂરી કરીને પોતાનો ટેક્સ ભરે છે, અને શાસક પક્ષ આવા કામો કરીને લોકોના પૈસાનો વેડફાટ કરે છે। આ સામાન્ય બ્રિજ નથી પણ મેટ્રોનું બ્રિજ છે, તેમાં કેટલું મોટું આ ગંભીર બાબત છે? આ ખૂબ મોટી ગંભીર બાબત કહેવાય। આ 2022 થી આ કામગીરી ચાલુ છે, લોકો મેટ્રોના કામગીરીને લીધે ઘણી બધી પરેશાની ભોગવી રહી છે, છતાં પણ લોકો કઈ ચૂપ છે કે કઈ બોલતી નથી કે કઈ વાંધો નહીં, આપણે વિકાસ થશે। પણ આવી રીતના વિકાસ થવાનો છે? બ્રિજો તૂટવાનો એ વિકાસ થવાનો છે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।